મિત્ર જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। તો લોકેશન જોતા ખબર પડી ગઈ છે કે આ વાડી આપણી છે નહીં। આ બાજુવાળાની વાડીએ આવ્યો છું મોટર ચાલુ કરવા કે ભાઈ ગયો છે બહાર। તો આ ટમેટી જોઈ લ્યો, આ ઓલા દેશી ઓલા ચેરી ટમેટા આવે ને એ નથી, એટલે આપણી વાડી એક છોડવો નથી હું તમને બતાવતો હોય। આ ઈ છે, બહુ જ થાય જા તો બધાને બિયારણ રોપ દીધો તો અને રહી ગયો છે અને અમે કાઢીને બીજું વળી દેશી નાખ્યું, એટલે આ હોત ને બહુ મસ્ત થાય। હાલો આપણે વાડી ઠરે જઈ, અહીંયા મોટર ચાલુ કરવા આવ્યો તો ઈ ગયા છે બહાર કે મને કે મોટર ચાલુ કરી દેજો। આ મસ્ત લીંબુડી, આમાં લીંબુ તો નથી અને જા આંબો સારો આવ્યો હેઠો હેઠો, ઉપર કઈ છે નહીં, જૂનું ઝાડવું છે બહુ। મોટર ચાલુ થઈ ગઈ, વરવણામાં પાણી હાલે છે એટલે હું ખળબળ હોય ને તો કંઈ ઉગી જાય। અમારે તો ખાતર નાખવાનું છે એટલે એ વરવણું આકડી નથી કરવાનું કંઈ। જો એક છોડો હોય ને અહીંયા છે દેશી ટમેટા, આપણે શેરી ટમેટા આવે ને શેરી ટમેટા આવે ને એ રીતના જ હોય, ખાટ મીઠા બહુ મસ્ત થાય એમ તો। હાલો જો આપણે છે ને અહીંથી વંડો ઠેકવાનો છે, વંડો ઠેકી દઈ। જા તુવેર બુવેર પાકી ગઈ, એક છોડવો તો છોડવો છે ને કાઢી નાખશું। હાલો જો પાપડી પૂરી થવા માંડ્યું, છેલ્લો જેનો રાઉન્ડ છે હવે કળસી થઈ જાય। ઓના જેવી મજા ન આવે, કારણ કે ઉનાળો આવી ગયો ને પછી એવી અમુક વસ્તુ પછી ન મજા આવે। આમાં ખાતર આજ નાખવાનું ચાલુ કરવાનું છે આપણે, પડતર જેટલું પડ્યું છે ને વાડી લગન એમાં ખાતર નાખી દઈ। આજ ગાડી જોડવાની છે, લ્યો આપણા લટા। નહીં ક્યાં થયા છે, મેં ઓલું લાકડાનું કર્યું હતું ને બેવડીનું વરીને ભાંગી નાખ્યું, ત્રાહું કરી નાખ્યું, પાકલ પણ એવડા છે જોઈએ એટલે દેખાય નહીં। ખાવાની ઓર મજા આવે, નકરો ઢટ્ટા છે। આપણો ભીંડો જો હું આ તમને ટમેટા બતાવતો હતો ને ઈ જાવડા, આ રીતના થાય લુરખા લુરખા, બહુ મસ્ત ટમેટા આ હોતન થાય, આવડા થાય લાંબા, ખાટ મીઠા, ઓમ દેશી નહીં, ઓમ ઓર્ગેનિક ઓલા હાઇબ્રિડ નહીં, બહુ મસ્ત ટમેટા આવે। ચેરી ટમેટા છે એના ભેગા। આ પાલકનું બિયારણ કમ્પ્લીટ થતું આવે છે, પોર એકલાસ વાવવી છે, ઓણ તો માયલું જ બેક છોડવે, આવતી સાઈડ વાવશું। હાલો આપણે વાડી ધારા જઈએ તો અહીંથી શરૂઆત કરવી છે આપણે ખાતર નાખવાની। આપણે જો લીંબુ બહુ મસ્ત આવી ગયા, અને હાસી કિંમત આની ઉનાળામાં જ હોય, બાકી ચોમાસામાં તો જ્યાં જોતા હોય ત્યાં જેટલા જોઈએ એટલા મળી જાય, 10 રૂપિયાના કિલોની, 20ના કિલોની। હાસી કિંમત આની છે ને લીંબુની અટાણે થાય, લીંબુ બહુ સારી છે, આપણે કોઈ લીંબુ વિના રહ્યા નથી, એટલે નીકળ્યા કરે એમ। જો આ ખાતર છે ને
લગભગ 20 ટ્રેક્ટર તો પાકું ગાડે ગાડે અમારે નાખવાનું છે. પહેલાં આ ધૂળનો ઠપ્પો છે ને એ ભરીને નાખવો જો હોય, પછી ખાતરનું સ્ટાર્ટિંગ થાય. ખાતર ભરવાનું છે આજે. અને ધુમ્મસ જોઈ લ્યો, એ તો તમને હાવ કહેતા ભૂલી જ ગયો, કેમ કે ધુમ્મસ તો કાંઈ આવતી હોય એટલે કંઈ મગજમાં ન આવે. આ ધુમ્મસ છે ને 100 વાગ્યાની હામણમ છે. આ તો કાંઈ નથી અટાણે, કાંઈ દેખાતું નહોતું એવો હતો. અને અટાણે છે ને 9 વાગી ગયા તો એવો નવો હે ધુમ્મસ. ગલકા આપણે રંગ રાખ્યો ભાઈ, ગલકા છે ને હજી આપણા પૂરતા નીકળે જ કરે. અહીંયા વાવી દીધા હતા બીજા, પછી ઉગ્યા નહીં. હવે તુરિયા ને એવું બધી થોડુંક પરસુણી વાવવાનું છે. હવે આમાં ભેગું થાય તે સારું, કેમ કે આમાં અમે બેન કામનો પાર ન હોય એના જેવું હોય, એટલે આમાં ટાઈમ મળે નહીં. આમાં તો મસ્ત ના મગ ઉગી ગયા છે, તમને દેખાય તો થાય. આ એક અત્યારે છે ને મગનો કર્યો છે આપણે, નતો ઓલા 250 રૂપિયાનો કિલો. એ પેલો ત્યારે એનો છે ને પછી બીજે ત્યારેથી અડદ ચાલુ થાય. એ અડદ તો નથી દેખાતા, નીકળતા આવે છે. સફાઈ કામ હાલતું હતું, હવે આગળ ગાડી જોડવી છે. આજ તો છે ને ઝાકર આવ્યો હોય એટલે તડકો એવો પડશે, ભલે પડે. બીજું હું ધંધો હોય એટલે કર્યા વગર તો સ્વીટકો નથી. ભૂરીને તો પોતાને એવું હાલતું લાગે. ભૂરીનો છે ને અટળમાં છે ને મગજ છે ને ડેન્જર હોય, ડેન્જર. કેવો કામ કરીને થાકી જાય ને એટલે હતાઈ જાય મોબાઈલ ચાલુ કરીને. કેમ હતાઈ જાય ને કેમેરા ચાલુ કરી એવું છે. હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ. તો જો આજે પાણી ચડાવી દીધું છે. ખાતર નાખ્યું હતું સાંજે 6-7 ગાડી, કેમ કે આજ બીજ વણવાનું થઈ ગયું હતું. અમુક રોકાઈ જાય છોડવાનો બીજ વણી તો ટાઈમે. મસ્ત મજાના આ મગ ઉગી ગયા છે. ઓલું બધું ઉગતું આવે છે તો ઓલી બધી 2 મોટર ભેગી ચાલુ કરી દીધી, એટલે હું આજ પાછું બધું બીજ વણાઈ જાય એક દીમાં. તો કાલ પાછી ગાડી ચાલુ થઈ જાય. પછી હમણાં એક ગામડે પ્રસંગ છે જોરદાર, એટલે ત્યાં નવરા થઈ જાય એવું કંઈક હાલે છે. આજ રવિવારની રજા છે ને ખાતર ભરવામાં રાખી દીધી છે, એટલે ઓમ રજા નથી રાખી ખાતર ભરવાની. ઓમ તો રજા અમારે તો આવે જ નહીં, કેમ કે ખેતીમાં તો છે ને સન્ડે કોઈ દી આવે જ નહીં. હમણાં માઇલેજ રાખે કાંઈ એવું કંઈક હાલે છે. પાણી હાલે છે 2 મોટરનું. એક દીમાં છે ને આ બધી બીજ વણાઈ જાય તો કાલ પછી ગાડી ચાલુ કરી દેવી છે. અહીંયા તો જય શ્રી કૃષ્ણ. કેમ તું કેને હવે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ હામાં કરવાના હોય યાર. અહીંયા કંઈક ચા બનાવવાનો મેં ઓર્ડર દીધો તો. ચા પાકે છે ને બાયણે પોતે રખડે છે. વાગી ગયા છે 10. અમારો ધમભાઈ શું કરે છે? હઈ લ્યો, એને છે ને તબલાનો બહુ શોખ ભાઈ. કેમ તબલાનો બહુ શોખ ને લેવા હે? એટલે અહીંયા લે ટુકડો આવેલ તું પણ શ્રીક આ બે જ અમારા દીકરા અહીં બીજા. આજ શું વાર છે? અરે એવું તો હાઈલા કરે ભાઈ.
એટલે હું થયું જાનુડી રાતે ખાઈ ગઈ તારી થીપ્સ ખાઈ જે તે બનાવીને મૂકી હતી હે ક્યાં મૂકી હતી ટેબલ ઉપર હે ક્યાં મૂકી હતી તે ઘરમાં મૂકી હતી ત્યાંથી ગોતી લીધી અચ્છા એવું આયલા કરાયેલા આગળ બનાવી દે તને બીજી એમાં રોવાનું ન હોય આજે રવિવારનો દિવસ છે આનંદ કરવાનો હોય અને હું ઓલી વાત કરતો હતો આપણે તબલા બાબતની હે તારે આજે આજ તો રવિવાર છે સમજો તારે મોટો થઈને શું બનવાનું થાય છે નોકરી કરવાની થાય કે તબલા લેવા છે ખબર નહીં એમ હાલે હું તારે બનવું છે હું ઈ કે ને હે હાલો ભાઈ અટણ છે ને એનું મૂડ નથી એ કઈ જવાબ નહીં દે આપણે પછી કંઈક ઇન્ટરવ્યૂ લેવું એનું અને ચા બની ગઈ છે તો અહીંયા તો ચા પી લઈ તમારે પીવી હોય તો આવી જાઓ હાલો મિત્રો આજે અમારે ધમભાઈ છે ને રિસાણો હતો કેમ કે ખાંડી હતી ને ખાંડી એને સ્ટોકથી બનાવી હોય રાતે પછી કદાચ નીંદર બીંદર ઉડી હોય નાસ્તા કરવાનું જાનુબેન છે ને એમાં ઉગી ગયા ખાઈ ગયા તે રીના હોટલમાં બગડાટી ગયો રોતો હતો નકર તેને રીતે બનાવી ગયા આજે રોતો રોતો કે એકદમ બનાવી ગયો હવે આનો વારો સડી ગયો નકર એની રીતે એ બનાવી ગયો જે ખાવું હોય ને બનાવી ગયો મસ્ત મજાની એને જમાન જેવી આ એને જેવી ન આવે હું બનાવું વેફર હવે કઈ વેફર જ છે આપણે એ વાડીમાં એવું કાંઈ ના હોય સાદું ખાધા કરાય વાડીઓમાં આપણે એવું કાંઈ ન હોય આપણે મજૂર કહેવાય જે હોય સારો સારો ખાઈ લેવાય ખાઈ કોકનું જોઈને દોડવી લેવાય ગરીબ માણસ હાલો મિત્ર તો જવું હાલે છે મિત્ર આપણે આવી ગયા છીએ નાકું જોવા નાકું વારવા જોવા નહીં પણ એ આગળ છે ને ત્યાં ટોરિયા ક્યાંય વાવ્યા નહોતા અત્યારે પારો બાંધીને એટલો પારો બાંધીને ટોરિયા છે ને વાવી દીધા ઓરિજિનલ દેશી બિયારણ પોરનું પડ્યું હતું ને તુરિયા આપણે પાકળ હોય ને મૂકી દઈએ પછી જોતા હોય ને ત્યાં બી કાઢીને વાવી દેવાના આપણે ઓમ જો બિયારણ કાઢીને હાસવીએ ને એમ ન હાસવાય પછી આપણે તુરિયામાં બી હોય ને એટલે જો ઉંદાડા ન ફૂગે ને તો એવું ને એવું પડ્યું છે આપણે તુરિયા વાવી દીધા પછી જો તુરિયા અમને છે ને ભાવે તો નહીં બહુ કાંઈ તુરિયા ગલકા એવું કાંઈ ભાવે નહીં બહુ છતાંય છે ને અમને શોખ જ એવો વાવવાનો કેમ કે વાવી દઈએ ભાઈ હોય તો હે ને કોઈ પણ માણસ ખાય તો મસ્ત મજાની અહીંયા સોરી વાવી સોરી ઉગી ગઈ મસ્તની જાજી નથી વાવી આ લીલો લીલો પટ્ટો જ્યાં લગન દેખાય છે ને એટલી વાવી છે અડદની મોર સોરી ઉગી ગઈ ઝીણી સોરી આવે ને એ કેમ કે થોડું થોડું હોય ને બધી તો સારું રહીએ જો કેમ કે આ સીધે સીધી ડાયરેક્ટ આપણે છે ને સાટીનું વાવીએ ને બી ડાયરેક્ટ સાટેલું હોય આ જોઈએ એવી ડુંગળી છે ને આમ થાય નહીં આપણે ઘર પૂરતું થઈ જાય એમ ડુંગળીને હજી થોડીક વાર છે જોઈએ હવે છે ને ગાંઠિયા ન થાય જે ઓલા માર્કેટમાં હોય ને કેમ કે એ રોપ બનાવીને રોપ વાવેલો હોય રોપમાં ને આ સાટડીની કહેવાય એટલે આમાં જોઈએ એવી ન થાય ઝીણી ગાંઠું થાય તો મીડિયમ થાય એમ ગાજર જોવો નીકળી ગયા કેવો મસ્તીના દેખાય ગાજર હવે છે ને આમ થઈ ગયા છે બીટ તો જો ગૌટા થઈ ગયા ગાજર થઈ ગયા પણ ખોદવાનો વારો આવતો નથી
કેમ કે હમણાં છે ને આમાં લોટ જ એવડો આવ્યો આ વાવી નવરા થયા તો ખાતર નાખવાનું થઈ ગયું તો ખાતર નાખીને નવરા થાવું તો નીંદવાનું થઈ જાય એટલે આમાં નવરીના લગભગ તો થાય જ નહીં એવું હાયલા કરે ને ભાઈ ભોગી ગયા કેમ કે ફોન લઈને વહીએ હતો ને એમ ભેગો હા ચડી બીજો ફોન ક્યાં બીજો ખીચામાં તો હું બનવું પણ આકાશ ટોસવા છે આમ પાવડો લઈને કે હું તારે બનવું છે હું મોટો થાય નક્કી ન હોય ને એમ અટણથી નક્કી કરેલ જ હોય કે આપણે શોખ હોવો જોઈએ કે આ વસ્તુ આપણે કરવી છે ડૉક્ટર બનવું કે તબલસી બનવું છે તબલાનો બહુ શોખ છે હું બનવું છે હું અમારે સામું જો આમ નક્કી ન હોય હે નક્કી ન હોય નક્કી ન હોય નક્કી જ હોય ને આગળ બીજા છોકરાને પૂછ્યું તો હબ દેખાને કીએ મારે આ બનવું છે પૂછે ને પણ ગમે ને પકડે તો હું પૂછે હો સારું હાલ વાંધો નહીં કેમ છે બધા મજા મજા મારી છે અહીંયા જો આ તુવેર બફાઈ છે અહીંયા તુવેર છે તો સોરી કાં હશે સોરી આ દાળ ભાત બનાવવાનું છે એટલે સોરી શાક ભેગું હોય ને મજા આવે એવું કરવાનું આપણે દર રવિવાર દાળ ભાત બનાવવાના હાલ આપણે હવે આમ જાય નારિયેલી સાઈડ હે ને સેતુડા હે ને એટલે આપણે સેતુડા જોવા જવાનું છે સેતુડા પૈકા છે ને જાણે હે આ સેતુડી છે અમારા ભાઈ ત્રણ છે તો કાલે તોડી લીધા જો આવી રહ્યા મસ્ત આપણે તોડી લઈ બે ત્રણ હજી એટલા હે ને પાકવા તેવા હે નીચે પડી ગયો જો આ લઈ લીધા ને ક્યાં માપ કીધા હા તે તો કેટલા ખાઈ ગયા દોઢ હા અને મારા પપ્પા જાય નાકા તો આવે છે ને શું છે ને આપણે કાંઈ ટમાટો ક્યાં હે હા એ તો આવા તો હતા જ રોપા જો ખાઈ રહ્યા નથી કોઈ હે કાંઈ હજી આમાં છે હા છે આ મલાઈ વાળા છે લગભગ આપણે લઈ જવા હે આમાં તો છે જો આપણે લહણનું અહીંયા કરી નાખ્યું ઢગલો આવું કરવું પડે એટલે સુકાઈ જાય અંદર હા તો એટલે જ કહું જો પાણી મસ્ત મજાનું આવે છે ઉગી ગયા છે ઉગી તો ગયા છે તો ઉગી ગયા ભરાઈ વળી દીધું કેવું મસ્ત પાણી જાય અહીંયા રોપા જામ નાખું જોવા જાય છે આમથી પાછો છે રવિવાર એટલે ઘરે છે આપણે બે ત્રણ રોપા લેતા ગયા મસ્ત છે આજ ઘરે મજા આવી જાય જવાની થઈ હવે એમાં નથી ભાઈ એ પાછા ને ઓલા કાલ પાકશે ખામાં એટલા ધમાય પછી એમાં કાંઈ ન થાય હા અને જો કે જમ હાલે છે અને આમાં દાળ મસ્ત મજાની બની ગઈ છે શું છે ભાત છે શાક રોટલી કરી નાખવું એ કરવું પડશે ભેગું અત્યારે 12:30 વાગ્યા છે થઈ ગયું છે મસ્ત મજાની દાળ છે અસરનું શાક છે રોટલી છે પાપડ છે ભાત છે અને છાશ છે ચાલો બધા જમવા 13 વાગ્યા છે 3 અને જો પાણી પૂરું થવા આવ્યું છે એકાદ અત્યારે હશે અને મારા પપ્પા અટાણે ગયા છે ગોલા લેવા ગયા અમારા ભાઈ છે ને કે ગોલા ખાવાથી ગોલા લેવા ગયા છે મારા પપ્પા તાવડી આવે એટલે દેખાડું તો જો મિત્રો ગોલા આવી ગયા જામકાના પ્રખ્યાત એક નંબર ગોલા લાઈન લાગી હતી માંડ વારો આવ્યો જોતા ગોલો આવો ઓય ગરાઈ ની જઈ લે 5 કિલોમીટર સેટ થી આવ્યો ઓય ગરા ની આ ગોલા હે કે
કાંઈ ઘટે નહીં. તું એકવાર સ્વાદ આનો જાતની ક્યાં કેટલી જાતની તો મલાઈઓ આમાં નાખી છે. હા આમાં કચી દે કેરી ફ્લાવર ને ઓલી મેંગો ફ્લાવર ને કેટલું ફ્લેવર નાખ્યું આમાં. તારો બધા ગોલો ખા મિત્રો આપણે ગોલા બોલા ખાઈને જો મસ્ત ઠંડા પડીને હવે આપણે ખાતર નાખવા જવાનું છે ખેતરમાં. ખાતર નાખવાનું ચાલુ કરી દીધું. આપણે એમ કહેશો કે તું ભરશો નહીં ગાડું? નહીં એ આપણે જ કહેવાય. આવું જ ખરું ને ભેગી ખાલી એમ આટો મારવા અનુભવ કરવો. અનુભવ કરવો જરૂરી છે. કેવું સાસરું મળે ને કઈ નક્કી ન હોય. ગાડા હોતે ને કરવો પડે. બધી નસીબની વાત છે. હાલ ને ભાઈ હેડ ને દી ઉઈ ગયો ને જાય. એટલા બધું દેશી જુગાડ હાલે. આપણે એટલામાં તો આપણે નાખી દીધું છે ઢગલા કરવાનું છે એવી રીતના. તડકો ને તડકો જ લાગે તો ક્યાં અહીંયા દો આ મારે એવી જ ડ્રાઈવર છે એવી વાહ જાવ દે તમે. તારા શીલા શીલા કરી બિહાર દીધો. જિંદગી કેવી કા કેવી છે આપણે જિંદગી કેવી કા કામ રહેવાનું કાંઈ નહીં કામ જ કરવાનું. હે કાંઈ નહીં કામ જ કરવાનું. આપણે બીજો કઈ ધંધો નહીં. તમારા કરવાનું ને હે તમારા અમારે તો કરવાનું. અમારી જિંદગી હોય ગયેલા આમાં તોડાવી તોય પૈસો ન દેખાયેલા. ગમે એટલું કામ કરીએ ને ડબલ કામ કરીએ છીએ. ચાલો આપણે ઘરે વહી જઈએ. હે બીજું કંઈક કામ કરવા માંડો. દારૂ વેચવાનું ચાલુ કરી દઈ થાય. જેલમાં જાવ એવું ન કરાય. એવું ન કરાય. એવું ન કરાય. કા ધંધો જેલમાં જવું એના કરતાં ભૂખ્યા મરી જવાય. ન હોય ને ખાવાનું તો દાળ ભાત ખાવા જવું જ કરવાનું કરવાનું છે. હાલ ઊભો હું કે માં લાગે હાલો નાખો મંડો જો એવી રીતના આમ ઢગલા એવી રીતના ઢગલા કરી દેવાના. હેલો દેવાનું. ટ્રેક્ટરની લારી નથી બાકી ટ્રેક્ટરમાં મજા આવે નહીં. લ્યો હું છૂટી ગયું જોતર તૂટી ગયું જોતર નીકળી ગયું પાયો. બસ આમ લાઈનમાં કરી દો ઢગલો હોય ને નથી. તો આપણે તો ગાડું ઠલીને વહી આવ્યા પાછા ભરવાનું કામકાજ હાલે હે. તો આજનો બ્લોગ એમ કરીએ કેવો લાગ્યું કમેન્ટમાં કહેજો. તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં.